હું બચાવું આ બધું મકાઈ ને ઘઉં બધું વાયેલું છે એ જોવા આપડે એતરસી આ 4 એકર છે ને આપણો જે આમાં મકાઈ વાવી હતી આમાં ઘઉં છે આ બધું આપણું જ છે બધું બરોબર વરસાદ આપણી જ છે હું આપણા ગામડામાં મોટા નેના થઈ જઈશ બરોબર જિંદગી અડધી આપડે પૂરી થવાય ઠંડક સારી છે ઠંડક રોબા ને બાજુમાં લેબડા ને ઠંડક સારી જોવા શું છે કુદરતી વાતાવરણ જોવા મળે બરોબર અમારા સિટીમાં શું છે બધી થાય ગાડીઓનો ઘોઘાટ એ સિટીમાં છે થોડું મગજ પ્રેશર રહી જાય આમાં મૂડ ફ્રેશ કરવા માટે ચાલે ઘણો લે અત્યારે બતાવ્યું તમે મારા વેતરમાં હું કોઈ જો અમે ઘઉં આવ્યા છે ઘઉં પાછા કરી નાખ્યા છે 2-3 દાડામાં કઢાવા છે વાંચો એટલે ઘઉં કઢાવાના 3 દાડા થઈ ગયા વાટે પાછા કરે છે તો બેઠો જી લે કહું તો કઢાવાનું કહ્યું આપણે વહેલાનો મત કરું તાનું હું મત તો પછી કાઢવાનું પડી કે આપણે સારી કાઢશું કઢાવ તો હોળી તો હોય અને હોળીમાં ઘેર જવા દીધો નહીં મત કરો અરે આ પડી મારો તો ઉપર ખાઈ જાય ઉપર કઢાવાનું કરવું પડે ટ્રેક્ટર વેક્ટર કરો વધના કઢાઈ દઈએ અંદર આવ્યું મારા હોળી છે ચોથો ભાગ આવેલો જ ભાઈ દોડા તો ખબર છે મારા બધા ખાવાના છે પણ એની કરતા કાઢવા ઉકાઈ જાય પડી જાય ઘઉં પછી બીજું થાય કરવું થાય ને આપડે તું ટ્રેક્ટર મંગાવો ને આપડે કાઢી દઈએ ઘઉં સિલ્વર ભાઈ દુકાનો બધી બપોરની બનાવી છે ના લાવ હું અંતર લેતા હું તારા માટે સિલ્વર લાવી છે બીજું ગોમ બોલ કુકર નહીં આમાં બધું અત્યારે લેતા ખાધું બધું એ મજૂરો ખાવા મોકલે મૂકી સેટ લઈને આવી મારા માટે એટલે હેડ હું તો ભૂલી ગયો છું પણ એક કામ કર કેરીઓ પડી ગઈ ઉપર કેરીઓ પડી મરસું તો અંદર પડી જ છે તારા શાક મરસું કેરીઓ ખાઈ લે પછી વધુ તારા માટે લેતા ટિફિન કાલની કેરીઓ ખા દો તમે ભાઈ છે મારા જોજો આ હારું હેડ તારા હું વધના ટિફિન ફાઈનલ બસ ટિફિન તારા વધારી જાય આપડે કમ કરો મહેમાન આવ્યા છીએ હું ટિફિન ફાઈનલ 4 દાડા રોટલો પાડે કેરીઓ ખબર આવ તારના ભાઈ વધતા લાવું છું એટલે ભૂલી ગયો મારે ઉતારમાં મારા ઘઉં મહેમાન 2 દાડા ઘેર આવ્યા છીએ ટેન્શન બધું ભૂલી ગયો છું આપડે ઘઉં કટાણ કરીએ હોદના પણ મહેમાન આવ્યા છીએ મુંબઈ થી એટલે પછી વેકેશનમાં હોળીના ઘેર આવ્યા છીએ એટલે બધું ખેતર બેતર બતાવવા છું આપડે ઘઉં બતાવીએ હેડજો એમાં હેડજો આ તો હું છે ભાજ્યા મળી જવા ભાજ્યા કારણ આપડે એટલો ના વાય આપડે શું છે મજૂરી હોવાના કરે ટણી કરે છે ટણી બહુ ભાજ્યા આજકાલના ભાજ્યા આપડે છેઠિયા ભાજ્યા બરોબર થઈ જાય હાલ તો પાવર આવી જાય પણ આપડે ફોર્મ કઢાવવું પડે હા જોઈ લે ભાજ્યા કપડો હારો છે ભાજ્યો ના ખુશ રાખવા પડે આ જમાનો એવો છે પૈસા આ તો જબર વાપરી છે આ તો શું છે મોખણ ને મૂછ્યું એવું ચાલતું આ જો આ ઘઉં છે આ ઘઉં ના બધા ટ્રેક્ટર આવશે આમનો ટ્રેક્ટર માં ઘઉં ભેગા કર્યું આપડે ટ્રેક્ટર લાઈન ઘઉં મોટી દે ઘઉં ને કઈ પછી લે ભાઈ આપડે ગયેલી શું હોય છે હોય મહેમાન હોય છે એવું બતાવો જોઈ તું અરે બતાવ બધું એટલે હાથ વાઢવા નહીં આયા તમારું કા રાખે છે મહેમાન આવ્યા છે મહેમાન વાળો પાણી લાવજો પાણી મને પીવો હા તું લેવડો આપડે બે જો પછી થોડું ઠંડક વાતાવરણ છે જો આપડે લેવડા નાચે વેકી તો ભાઈ આપડે ભાઈ બેરા વાય તું શું આવી જાય એવું સાફ માલ ગાલ્યો છે હેડ જોઈશી શું છે કે મને હંતાળી છે કે છે મને હું હોય શું આપણે વાટવા વધના હોય કઢાવવાનું કરવાનું છે ભાઈ તો એ ટ્રેક્ટર તું ફોન કરી આપણા નંબર હોય તો નંબર નહીં મોબાઈલ મોટા મોગા રાખો છો ગાયનો બળમાં નાખો ને ખાલી ગાયનો બળમાં રંગીલો રાત નહીં મોબાઈલ વાપરવા રિંગ વાપરવી પડે રંગીલા રાત જો સ્પીકર ગીત હોય કશો હતું નહીં હું કામ કરું છું ટ્રેક્ટર બોલાવી દઉં હોદના વડે તમે કોમ કરો મજૂર ખાઈને આવી ગયા ઘઉં ભેગા કરી દો બરાબર ને કઢાવાનું હું ટ્રેક્ટર બોલાવી દીધું બરોબર મહેમાન હું ઘેર લઈ જાઉં કાલે એના ઘેર જવાના છે તે હું ઉતારતો બરોબર તો ખાલી ભેગા કરવાનું કરો હા મજૂર કરી દે મજૂર ખાઈને આવે એટલી વાર ખાલી આ ખાઈને આવી ને હાસવી લેજો તમે તો એને મૂકતા ઘેર ખાવાનું ભાઈ આવું ફોન મહેમાન છે દેખાત નહીં તને ઇજ્જત રાખી દે તું મારી બધા ઇજ્જત ગાડી મહેમાન કરતું તું તો ઇજ્જત વગર રાખ્યા આ તો કેરીઓ પાડ્યા છે ઉપર મહેમાન લેજો થોડી ખબડ્યું કેરે પાડેલ છે મહેમાન લેજે લે મેટ્રિક પેલા બેઠા તું કેરે પાડા કેરીઓ હારી પાસે નેની છે કે થોડું શાક કરવા થાય હાલો ને સીટી નહીં મળતી ના નહીં મળતી કેરીઓ નેની છે 2-3 દાડા ઉભા રહો આજે થોડું શું લાવતી નેની છે એટલે આ ભાઈ છે ને આપડા પાજો એ સેટિંગ કરી દે તો માટે હું તમારી સિટીમાં પાર્સલ કરી દઉં બરોબર તમારે બીજું બોલો હા આપડે અત્યારે છે બધું આ બધું મોટી મોટી વસ્તીઓ હોય રવાડી બધી પબ્લિક બરોબર બધા શું છે ભાજ્યા બધા રાખવા જ પડી બધું આપડે કોમ કરીએ કે ના આ 2 હેક્ટર વાયેલો આ સમ નહીં વાય આ તો વાયુ વાયો તું આ તો બપોરે વાય બપોરે જો
બાર ને બાર હેતરમાં આવતું તો ભાજ્યો છે ખુરશી બુદ્ધિ જગ નહીં વાયરો ઠંડો વાયરો વાળો સારું છે 15-20 મિનિટ બેહો બેસજો થોડી આપડે વાતો કરીએ થોડી ઠંડક હા મોટો મોટો ને ભોય બેવાની જે મજા છે ને તે જિંદગી થાય ને ઠંડુ વાતાવરણ શું લાગ્યું તમારે વાતાવરણ ખાવાનું કોઈ વાત ના હોય ઠંડુ વાતાવરણ એટલે બરોબર છે આ ભાજ્યાને આલ્યું નહીં ખાવાનું તો આપણે બે જણા પપ કરી ઘેરથી બનાવરાઈએ આ ભાજ્યાને આલ્યું નહીં સારું લાવ્યું હોય તો હેન જતા રહી ના દાળ મથી મળે જ કરીએ ખાવાનું તો બીજું બધું જો વાતાવરણ તો રેડી જ છે ઠંડુ વાતાવરણ એતર તમારો હા બધો આપણો જ છે આ 25-30 એતર આપણો જ આ ભાઈને જ રાખીએ છીએ જે આપણો બધો શેઠ પેલા ઊંધી આપણે આયા બાઈક લઈને એ બધું આપણો જ એતર છે આ ભાઈને બધું હાલ નાખ્યું છે આ બધું રેડી કરી ના આપડે ખાલી આ ટાઈમે આવીએ કઢા બઢાવા બરોબર આ ભાઈ બધું રેડી મોડા છે અમુક ટાઈમ છે મગજ થોડું પીલું છે એટલે મગજ ના લીધે થોડું પાવર કરી જાય કોમ નો મોણસ છે બરોબર રેડી મોણસ છે અમુક ટાઈમે માટી ખાઈ જાય છે બીજું કોઈ મોણસ તો જો મોણસ રેડી બુદ્ધિ છે આયા એવા હોય જ માણસો મોણસ જોવા આટલું બધું હેતર હોય પછી કોમ કરવા જો મોણસ કોઈ થાય એટલા જ નહીં માણસો મને કોમ ના માણસો છે બીજા એકો હાલી છે બરોબર ભાઈ એક કેરી આલી હોત ને તો હાલ થોડું મોટા મમણા જેવું થઈ ગયું કેરીઓ તો હાથ નાખી ભાઈ બે દિન કેરીઓ પાડી દી મહેમાન ને કેરી બે લીમા મફત આવે તો કેરી હોય બોલ કરે મહેમાન એક તો મથી આયા છીએ હોય મુંબઈ થી મીઠાઈ આવે તો ખબર છે મીઠાઈ ખો તો તમે એ મીઠાઈ અરે ભાઈ આવી જ આપડા મહેમાન છી ના લે તો કહો તો ને પૈસા કેરીઓ પછી આપડે કઈ આવું તો મોથા ભારે તો આ જોઈ લે આ બધો અત્યારે આપણો જ છે આ પેલું રહ્યું આ રહ્યું આ બધો આપણો જ છે બરોબર હા બધો આપણો જ છે પેલા ભાઈના વાવા બધું હાલ નાખેલું છે બરાબર એ છે તું બોલો તો આ પેલા ભાઈ નો હું આવું છું તરેરી અને તમારો 4 મણ નો બીજવા છે અને તમે આ બધો હેતર ની પથ્થર રગડો તો ઉપર જવાનું નહીં જવાબ આલવાનો ઉપર ફોનથી રાખ લે પણ બધા મહેંગો ના આવે આ બધું વાત એ બધી વાતો આપણે અંદર રાખવાની હોય મહેમાન હાલ ના લાગે 4 મણ નો બીજવા છે ઘઉં કુટી મારા પાસેથી લીધો તો બોલવું જ પડે એ સિટીમાં પાવર આપણે બતાવ્યું છે કે ભાઈ આ ભાઈ મારા ભાઈબંધ છે તો આમ આટલી બધી જમીન છે બધું સિટીમાં સબર આસવાના છે એટલે કોમથા બંધા આ હોલ પે પકડ પછી હું તારા વધના ખાવાનું લાવું છું મહેમાન બધા એ તો એવાનો જ છે ઘણા પૈસા છે ઘણા પૈસા આપણું જ છે ખુશ રાખવા પડી જો ને જેટલા ખુશ રાખો ને એટલે આપડે બધું કોમ હેડે આટલું કોમ કરે પૈસા આલો પણ પછી હાલવા પડી મજૂરી મસાલા બસાલા લે આપડે કોમ કરીએ ને આપણે એકાઉન્ટ કરીએ આપડે ઘેર જઈએ હું આ તો ઘણો ટાઈમ થઈ ગયો 2 દિવસો પછી ભાઈને કીધું કે પાટજાન કીધું છે બરોબર તમને તો ટેરિયો મોકલાઈ દો આ બધું આપું છું આ બધું રેડી જો આ મકાઈ આવી જાય મકાઈ જો તમે મકાઈ તો એટલે આ મકાઈ જે વસ્તુ કોઈ નહીં મકાઈ ના રોટલા ખાજો પેલે કોક તારા હું છે મકાઈ રોટલા એડી બનાવીને ખાવાની મજા આવે ને એટીમ તમે નહીં ખાતું ના ના હલકા તમે આવજો ઘેર દાળ બનાવરાવું તમારે કેવી આવે પણ એટલે મકાઈ આરી જો ખાલી આ તો બધી નેનો છે હજી તો બીજ નેનો છે જો અંદર આવે શું અંદર આવે બરોબર મોટી થાય ને એ તમે મોકલાવો કઈ કટતું બરોબર એક દવા ખાલી મકાઈ રોટલા છો તમે તો તમે મને કહો લેડો આપડે હવે બાઈક ની ટાઈ તમારે પાડ ને લેવો તમે મહેમાન એ ખાલી બાઈક ઉભા રહો ભાઈ કેતો મોબાઈલ નો સાયલેન્ટ છે ઉપાડતો નહીં ફોન હા હું જઈને આવું એ ઓમાય લે શું મહેમાન આગળ મારી ઇજ્જત કરો મહેમાન મારા કિંમતી માણસ છે લઈ લાવજો 100 રૂપિયા લાવજે બધો તો હું મહેમાન આગળ મારી ઇજ્જત કરો તો 100 રૂપિયા પાછા આવજે 100 રૂપિયા નહીં મારે ખાવાનું મોતના મોકલો તો 100 રૂપિયા બદનામ બફોનું આ રોડ 100 રૂપિયા તાપા રાખજે હમણાં ટ્રેક્ટર વાળો હતું એને ભાડું તો હાલ દીજે બધું તારા અંદર રાખે ના ભાઈ મારે બપોરનું ખાવાનું છે આર્યું બપોરનું ખાવાનું તો બધા ભેગા કરવાનું કરો હું આવું છું ભેગો થઈ જાય બધા કાઢીને મને ફોન કર હું ઘઉં લેવા આવું હું જઉં છું હા થઈ જાઉં હું તો આવી નોકરી એટલે ઓન હેતર લઈને પતાઈ ગયો 100 રૂપિયા હિસાબ માંગી છે હા શું કરવાનું 100 રૂપિયા હિસાબ માં હાલવાના 100 રૂપિયા જોડે એમ કે દાળ બપોરનું ખાવાનું હાલતા નહીં 100 રૂપિયા હિસાબ લેડી દો ભેગા કર આખે ये देखत नहीं हुआ है दो भેગા કરો હું આવું છું ટ્રેક્ટર લઈને ભાઈ વિડીયો ગમે હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઇબ કરજો અને ના ગમે હોય તો સબસ્ક્રાઇબ કરજો પછી બીજા વિડીયોમાં મળી જજો